ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાંથી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા પડાવતો નકલી પીએસઆઈ ઝડપાયો। ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ઓળખ આપી 4 રાજ્યની 21 જેટલી યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મૂળ અમદાવાદનો અને હાલ ઉદયપુર રાજસ્થાન રહેતો આરોપી એઆઈ જનરેટર નકલી ડોક્યુમેન્ટ્સ બતાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો। અમદાવાદમાં નરોડા અને નવરંગપુરાની યુવતીઓને શંકા જતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો। એઆઈ ટેકનોલોજી અને નકલી દસ્તાવેજોથી રચતો જાળ ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે જણાવ્યું કે આરોપી હિમાંશુ પંચાલ સોશિયલ મીડિયામાં ડેટિંગ અને મેટ્રિમોનિયલ એપ્સ પર યુવતીઓનો સંપર્ક કરતો હતો। પોતે સાયબર ક્રાઇમમાં પીએસઆઈ હોવાની ઓળખ અપાવવા માટે તે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વિવિધ વેબસાઇટ્સની મદદ લેતો હતો। તેણે પોલીસ યુનિફોર્મવાળા આઈ કાર્ડ ઉપરાંત ડિપાર્ટમેન્ટના નકલી એપોઇન્ટમેન્ટ લેટર અને સસ્પેન્શન લેટર પણ તૈયાર કર્યા હતા। યુવતીઓને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તે નાણાં પડાવવા માટે ભાવનાત્મક અને કાનૂની મુશ્કેલીઓના ખોટા બહાના બતાવતો હતો। તે પીડિતોને એવા નકલી સરકારી પત્રો દર્શાવતો કે તેના ઘરે ઇન્કમ ટેક્સ આઈટીની રેડ પડી છે, પોતે નોકરીમાંથી સસ્પેન્ડ થયો છે અને તેના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ થઈ ગયા છે। આ જાળમાં ફસાઈ અનેક યુવતીઓએ તેને મોટી રકમો આપી હતી। મુંબઈમાં આરોપી સામે બળાત્કારનો ગુનો દાખલ। આરોપી માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોની યુવતીઓને પણ નિશાન બનાવતો હતો। 1 વર્ષ પહેલા મુંબઈના વિરારની યુવતીને આવી જ રીતે છેતરી હોટલમાં લઈ જવા બદલ નાલા સોપારા પોલીસ સ્ટેશનમાં તેની સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો, જેમાં તે જામીન પર છૂટ્યો હતો। જામીન પર મુક્ત થયા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ મારફતે અમદાવાદના નવા વાડજ વિસ્તારની યુવતીનો સંપર્ક કર્યો અને જામીનનો ખર્ચ કઢાવવાના બહાને રૂપિયા 50,000 પડાવી મુંબઈ ગોવા ફરવા જતો રહ્યો હતો। નરોડાની યુવતીને લાલચ આપી તેણે સૌથી વધુ રૂપિયા 1.80 કરોડ પડાવ્યા હતા, જ્યારે નવરંગપુરાની યુવતી પાસેથી રૂપિયા 79,700ની છેતરપિંડી આચરી હતી। આ ઉપરાંત તેણે મધ્યપ્રદેશના ભોપાલ અને રાજસ્થાનના ઉદયપુરની યુવતીઓ સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી હતી। કાટલોડિયાની એક યુવતીને પણ તેણે હોટલમાં બોલાવી પૈસા માંગ્યા હતા, પરંતુ યુવતીને શંકા જતા તે બચી ગઈ હતી। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે નરોડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક યુવકની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે। આ યુવક વિરુદ્ધ અમદાવાદ શહેરના નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે। આ જે બંને ગુનાના કામે એ હાલના આરોપી જે છે એ વોન્ટેડ છે અને એનું નામ છે હિમાંશુ ઉર્ફે રોકી યોગેશભાઈ પંચાલ, જેની ઉંમર 27 વર્ષની છે અને અગાઉ એનો જન્મ અમદાવાદ ખાતે થયેલો હતો, પણ હાલ એ ઉદયપુર ખાતે એક ભાડાના મકાનમાં રહે છે એની માતા સાથે। આ આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે એના જે શરૂઆતનું શિક્ષણ એણે મેળવ્યું એ ટેકનિકલ શિક્ષણ મેળવ્યું હતું આઈટી ફિલ્ડનું, અને ત્યારબાદ એ શરૂઆતમાં મોબાઈલ શોપ અને ફ્લિપકાર્ટ અથવા તો જે પણ ઓનલાઈન જે સર્વિસ પ્રોવાઈડર જે છે ત્યાં એણે આઉટસોર્સ કામ કરેલું, અને ત્યારબાદ એની નજીકની જે એક મહિલા જે સગા થતા હતા એટલે કહેવાતા બેન, એમનો ફોન અને એમનું ઇન્સ્ટા હેક કર્યા બાદ એના ઉપર ખૂબ જ બીભત્સ મતલબ એના સંદેશાઓ મોકલવામાં આવતા હતા, અને એ અંગે 2019માં સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે એના વિરુદ્ધ ગુનો નોંધાયેલો અને એમાં ધરપકડ થયેલી હતી। આ આરોપીની જે મુખ્ય એમો છે એ પ્રમાણે શરૂઆતમાં એ શાદી.com, જીવનસાથી.com, બમ્બલિંગ, પ્રૂ, ક્લિયરિટી ટોક, ફોવેર અલગ અલગ પ્રકારની જે પ્લેટફોર્મ્સ જે છે જ્યાં લગ્નના છે પ્લેટફોર્મ્સ, યોગ્ય જીવનસાથી માટેના છે અથવા તો ડેટિંગ એપ છે, આ બધાના ઉપર એ કાર્ય એક્ટિવ છે। અને આ માધ્યમથી એણે અત્યાર સુધીમાં 20થી 21 જેટલી મહિલા એટલે યુવતીઓને એની પ્રેમજાળમાં ખોટા ઓળખ આપી અને એમની સાથે સંબંધો કેળવી અને એમની પાસેથી અલગ અલગ યુવતી પાસેથી અલગ અલગ રકમ એને નાણાકીય જરૂર છે એ હિસાબે એણે મેળવેલી છે। આ જે બંને ગુના નોંધાયેલા છે અમદાવાદ શહેરમાં, એ બંને યુવતીઓને એ આ જ પ્લેટફોર્મ મારફતે મળેલો, અને ત્યારબાદ એમની સાથે એવી રજૂઆત કરે કે એ પોતે ખૂબ જ પૈસાની જરૂરિયાત છે, એની પાસે પૈસા છે પણ અમુક પ્રકારની રકમ ઓછી પડે છે, એટલે એ શરૂઆતમાં 50,000, 80,000, 1 લાખ આ રીતે અલગ અલગ જરૂરિયાત મુજબની રકમ પડાવતો। એ સંબંધ કેળવ્યા બાદ આ જે યુવતીઓ છે એના આ જે માયાજાળમાં કેવી રીતે આવતી હતી કે એ પોતે એવું આઈ કાર્ડ પણ ધરાવે છે કે એ પોતે ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। એણે અલગ અલગ પ્રકારના
જે વેબસાઇટના ઉપયોગથી અને જે પણ આર્ટિફિશિયલ AI જે છે એ સાઇટ્સથી એણે એના એપોઇન્ટમેન્ટ લેટર, સસ્પેન્શન લેટર, ઇવન એ સસ્પેન્ડ થયેલો છે અને ફરીથી એને રીઇન્સ્ટેટ કર્યો છે ડિપાર્ટમેન્ટમાં, એ પ્રકારના પત્રો બનાવેલા છે. એણે પોતાના ત્યાં IT રેડ પડેલી છે એ પ્રકારના પત્રો બનાવેલા છે. આ બધું એના ફોનમાંથી મળી આવેલું છે. અને એ અત્યારે હાલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેરમાં ફરજ બજાવે છે ટેકનિકલ. એટલે પત્ર જોઈને જાણકાર માણસને ખ્યાલ આવી જાય, પણ સામાન્ય નાગરિક માટે પત્ર જોયા પછી એવું લાગે કે આ પત્ર સરકારી કચેરીથી ઇસ્યુ કરવામાં આવેલો છે. કારણ કે એમાં ઘણી બધી વિસંગતતાઓ એવી છે કે ઓળખપત્રમાં 3026માં રિટાયરમેન્ટ બતાવે, જે શક્ય નથી, પણ એ સામાન્ય માણસ માટે સીધી દ્રષ્ટિએ ઓળખાય એવી બાબતો નથી. ગુજરાતની વડી કચેરી, શહેરની વડી કચેરીના ખોટા પ્રમાણપત્રો બનાવેલા છે. એટલે આ પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, એક વખત સસ્પેન્ડ થયો છે, એના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, એના ત્યાં IT રેડ પડેલી છે. એટલે એ જે પ્રકારની પ્રોસેસ થતી હોય છે, પ્રોસેસની એના લેટર્સ બનાવ્યા એણે AIની મદદથી, અને પછી એનું ફરીથી જાણે નોર્મલ એને રીઇન્સ્ટેટ કરી લીધો છે. એની રેડ, એની જે ITની રેડમાં એણે ફાઇન ભર્યા પછી હવે નોર્મલ છે, એના બેંક એકાઉન્ટ અનફ્રીઝ થયેલા છે. આ તમામ પ્રકારની માહિતી સાથે એ આ યુવતીઓનો સંપર્ક કરતો અને એના પરિવાર સાથે પણ ગરબો કેળવતો, અને કેટલીક વાર એવું કહેતો કે મારી પાસે એક જ ફોન છે અને મારે બીજા ફોનની જરૂર છે, મારી પાસે 15,000 રૂપિયા છે, પણ આ પ્રકારના મોડલના મારે બીજા 80,000 રૂપિયા જોઈએ છે. તો એ રીતે યુવતીઓને બોલાવતો. યુવતીએ પોતાના ફોનથી જે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશન્સ છે એનાથી પે કરતા. અને આમ એક યુવતીને શંકા ગઈ કે આ જે 2 વખત પૈસા માગ્યા પછી આ જે વ્યક્તિ એવું કહે છે કે હું ખરેખર પોલીસ વિભાગમાં છું, અને એને શંકા જતાં આ ભાંડો ફૂટ્યો હતો. અને બીજી યુવતીને પણ પાછળથી ખબર પડી કે જેની સાથે સંબંધ ધરાવે છે ખરેખર એક ચીટર છે, એ કોઈ સરકારી કર્મચારી કે અધિકારી નથી, પણ આ એક પ્રકારનું મોહરું પહેરી ફરનારો, મતલબ છેતરપિંડી કરનારો વ્યક્તિ છે. હાલ આ બંને પોલીસ, આપણે જે પકડાયેલો આરોપી છે, જેને રોકી પંચાલ તરીકે એને પોતાનું ઓળખ બધી જગ્યાએ આપેલી છે, અને આઈ કાર્ડ પણ બનાવ્યું છે. એણે ગુજરાત પોલીસનો લોગો પણ બનાવી એના સાદા કપડા ઉપર પણ લગાવેલો છે, કે જે સામાન્ય રીતે લગાવવામાં આવતો નથી. હાલ આ આરોપીની જે અટકાયત કરવામાં આવી છે એ નરોડા અને નવરંગપુરા પોલીસ સ્ટેશનને આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવનાર છે. અગાઉ આ જે આરોપી મુંબઈ નાલાસોપારા ખાતે એક યુવતી સાથે સંબંધ ધરાવતો હતો, અને યુવતી સાથે અલગ અલગ જગ્યાએ એ રોકાયેલો હોટલ્સમાં, અને ત્યારબાદ યુવતીને પણ એની સાચી ઓળખની માહિતી મળતા એણે ત્યાં ગુનો નોંધાયેલો અને એમાં એ અટક થયેલો, અને જામીન પર છૂટ્યા બાદ પણ ફરીથી એણે પુનઃ આ જ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ કરેલી. એની પ્રાથમિક પૂછપરછમાં અત્યારે 21 યુવતીઓ સાથે એણે આ પ્રકારની છેતરપિંડી કરેલાનું સામે આવ્યું છે. એના પિતા હયાત નથી, એ અને એની માતા 2 જ જણા છે, અને એમના પારિવારિક જે છે તો એના કોઈ પણ વ્યક્તિ સાથે, આ માતા અને પુત્રને કોઈની પણ સાથે સંબંધ નથી. એનું મુખ્ય કારણ એ છે કે આ લોકો બધાની સાથે વિશ્વાસભંગ અને છેતરપિંડીની પ્રવૃત્તિ કરે છે, એટલે એમના તમામ સ્વજનો આ લોકોથી કોઈ સંબંધ રાખતા નથી. થોડા સમય માટે એ લોકો દરિયાપુરમાં રોકાયા હતા, ત્યારબાદ એ લોકો ઈસનપુર ખાતે રોકાયા હતા, અને પછી આ પ્રકારની પ્રવૃત્તિ વધતા થોડો ટાઈમ માટે હાલે ઉદયપુર ખાતે दाऊजी की वाड़ी में ये लोग भाड़े थी मकान में रहे हैं। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।